કેટીવી વિશેષમાં મહેસાણાના ખેરાલુ વિસ્તારમાંથી સમાચાર મળ્યા છે કે બિયારણ વેપારીઓ હવે ખેડૂતોને વિદેશી નહીં પરંતુ સ્વદેશી બિયારણ વાપરવા અનુરોધ કરી રહ્યા છે। ખેરાલુ એગ્રો સેન્ટરના માલિક અને હોલસેલ ડીલર ગોવિંદભાઈ પ્રજાપતિએ નિવેદન આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચલાવતા આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનને ખેતી ક્ષેત્રે પણ અમલમાં લાવવો જરૂરી છે। ખેડૂતોને હવે વિદેશી કંપનીઓના સ્વદેશી અભિયાનને જે ખેતી ક્ષેત્રે પણ અમલમાં લાવવો જરૂરી છે અને ખેડૂતોને હવે વિદેશી કંપનીઓના મોંઘા અને ભારે રોયલ્ટી ધરાવતા બિયારણની જગ્યાએ સ્થાનિક સ્વદેશી ઉત્પાદકોના સમક્ષ ગુણવત્તાવાળા બિયારણ પસંદ કરવા જણાવવામાં આવ્યું છે। શું નામ આપનું? ગોવિંદભાઈ પ્રજાપતિ। શું કહેશો, અત્યારે સરકાર સ્વદેશીની વાતો કરે છે તો બિયારણમાં કેવી કન્ડિશન છે, ખેડૂતોને શું કહેશો? મારું તો તમામ આપના માધ્યમથી ઓનલાઈન ટીવીના માધ્યમથી એવું કહેવા માગું છું કે અત્યારે દરેક જુદા જુદા દેશોની કંપનીઓનું બિયારણ રાયડાનું ગુજરાતમાં આખા ભારતમાં વેચાય છે, પણ મારી ખેડૂતોને બે હાથ જોડી અને નમ્ર અપીલ છે કે ગુજરાતમાં અને ભારતમાં એવી આપણી ભારતની ઘણી બધી મોટા ભાગની કંપનીઓ છે કે જેનું બિયારણ ખેડૂત